માન્ય સાહેબને હું એક બે બાબત વિનંતી સાથે ધ્યાન દોરવા માંગુ છું કે ગુજરાતના નકશામાં અમે સૌથી નીચે છીએ, પરંતુ અત્રે માનનીય તત્કાલીન માન્ય મુખ્યમંત્રી અને હાલના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યક્રમ અને સમયગાળાથી શરૂ થયેલ કાર્યક્રમો, ઝુંબેશ, અભિયાનો અંતર્ગત એક આ કાર્યક્રમ અને એક ખેલ મહાકુંભની ફળશ્રુતિ આપણે સ્ટેજ ઉપર આપણા ડાંગના રત્નો તરીકે જોઈ રહ્યા છીએ, જેમાં મુરલી ગાવિત, ભુવન, અવિરાજ અને આ શાળાની વિદ્યાર્થીની ડોક્ટર અનિતા અત્રે હાજર છે. આ તો માત્ર એક નમૂનારૂપ ઝાંખી છે, પરંતુ તત્કાલીન માનનીય મુખ્યમંત્રીશ્રીના બ્રોડ વિઝનના પરિણામે આવા રત્નો આપણે અત્રે જોઈ શક્યા છીએ, બહાર લાવી શક્યા છીએ અને ગામ, જિલ્લો અને રાજ્ય અને દેશને ગૌરવ અપાવી રહ્યા છીએ. અત્યારે આપણે સરિતાબેન ગાયકવાડને પણ યાદ કરીએ. માન્ય સાહેબને બીજું એક બાબત ધ્યાન દોરવા માંગુ છું કે રાજ્યમાં સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં આજે પણ લોકો પર્યાવરણ પ્રેમી છે અને સાચવી રહ્યા છે. ખાસ કરીને વિશેષ બાબત એ છે કે ગયા વર્ષે જિલ્લાને 2 એવોર્ડ મળ્યા હતા. એક ભૂમિ સન્માન એવોર્ડ, દેશના 68 જિલ્લા પૈકી રાજ્યના 6 હતા, એમાં આપણા જિલ્લાનો સમાવેશ થાય છે. બીજો એક સ્કોચ એવોર્ડ મિલેટના ઉત્પાદન અને ઉપયોગ માટે હતો. અને એક હજુ બાબત અત્યારે ધ્યાન દોરું છું કે પોલીસ ખાતાના સહયોગથી આ વર્ષે પણ સ્કોચમાં આપણે નોમિનેટ થયા છીએ, જેનો એવોર્ડ પણ આપણને મળવાની શક્યતા છે. તમામ પ્રજાજનો, પદાધિકારીશ્રીઓનો સહકાર, વિચારધારા, પ્રગતિ ખૂબ ઊંચી છે અને એ સાથે જ અમે જિલ્લાને ખૂબ પ્રગતિ કરાવવા માટે તમામના સહકાર સાથે પ્રજાજનોએ, વહીવટીતંત્ર કટિબદ્ધ છે અને પૂરતા પ્રયત્નો કરીશું એવી ખાતરી સાથે માનનીય મુખ્યમંત્રી સહિત તમામનું હું સ્વાગત કરું છું. જય ભારત. જય. ખૂબ ખૂબ આભાર કલેક્ટર સાહેબશ્રીનો. હવે આસન છે આંગણે આવેલા અતિથિઓને સત્કારવાનો. તો સૌપ્રથમ આજના આ રૂડા પ્રસંગના મુખ્ય અતિથિ માનનીય સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મિલેટ કીટ તથા અમારી શાળાના બાળકો દ્વારા તૈયાર કરેલા ચકલીના માળા તથા વારલી પેન્ટિંગ આપી સન્માન કરવા હું વિનંતી કરીશ. શ્રી વિજયભાઈ આર પટેલ, માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા તેમજ શ્રી કિશોરભાઈ ગાવિત, માનનીય પ્રમુખ શ્રી ભાજપા સરને. તાળીઓના ગુંજરાથી આ સરને આપણે વધાવી લઈએ. વિનંતી કરીએ છીએ માનનીય કલેક્ટર સાહેબ શ્રી મહેશભાઈ આઈ પટેલ તેમજ માનનીય ડીડીઓ સાહેબ શ્રી રાજ સુથાર સરને માનનીય મુખ્યમંત્રી શ્રીનું મિલેટ સર્કિટ, વારલી પેન્ટિંગ તેમજ શૈક્ષણિક કીટ વડે સન્માન કરવા માટે. વિનંતી કરીએ છીએ બિલિયાંબા ગામના સરપંચ શ્રી તેમજ ગામના આગેવાન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીનું વારલી પેન્ટિંગ દ્વારા અભિવાદન કરવા માટે. આજના રૂડા અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા છે, ત્યારે બિલિયાંબા પંચાયત સભ્યો અને ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી દ્વારા આપણી સંસ્કૃતિનું અભિવાદન જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર આપનો. શ્રી વિજયભાઈ આર પટેલ, માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા, આપ શ્રીનું અભિવાદન કરવા વિનંતી કરીએ છીએ. શ્રી રાજ સુથાર, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડાંગ દ્વારા મિલેટ કીટ, વારલી પેન્ટિંગ, શૈક્ષણિક કીટ અને ચકલીના માળા વડે સન્માન કરવા માટે. જોરદાર તાળીઓના ગુંજારાથી વધાવી લઈએ. શ્રીમતી નિર્મળાબેન એસ ગાઈલ, માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ડાંગ, આપ શ્રીનું અભિવાદન કરવા વિનંતી કરીએ છીએ.
ત્રિવેદી માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મિલેટ્સ કીટ, વારલી પેન્ટિંગ, શૈક્ષણિક કીટ અને ચકલીના માળા વડે સન્માન કરવા માટે જોરદાર તાળીઓના ગુંજારાથી વધાવી લઈએ. શ્રી મહેશભાઈ આઈ પટેલ માનનીય કલેક્ટર શ્રી આપ શ્રીનું અભિવાદન કરવા વિનંતી કરીએ છીએ. શ્રી સાગર મોવાલિયા સાહેબ શ્રીને કે તેઓ મિલેટ્સ કીટ, વારલી પેન્ટિંગ, શૈક્ષણિક કીટ અને ચકલીના માળા વડે સન્માન કરવા માટે શ્રી રાજ સુથાર માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ. શ્રી એમ કે ખાટ માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિલેટ્સ કીટ, વારલી પેન્ટિંગ, શૈક્ષણિક કીટ અને ચકલીના માળા વડે સન્માન કરવા માટે અન્ય મંચસ્થ મહાનુભાવોનું શાળાની બાળાઓ દ્વારા ચકલીના માળા વડે સન્માન કરવા હું વિનંતી કરીશ. જોરદાર તાળીઓથી મંચસ્થ મહાનુભાવોને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર આપનો. ગુજરાત સરકારના શિક્ષણના મહાકુંભનો અમી ઘૂંટણો એટલે શાળા પ્રવેશ ઉત્સવ. પોતાના જીવનમાં શિક્ષણના પગથિયે પ્રથમ પગલું ભરતા આ નાના ભૂલકાઓનો અવસર એટલે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી. આજના રૂડા અવસરે અમારા આંગણે આપણા રાજ્યના સંવેદનશીલ, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત છે ત્યારે વિનંતી કરીએ છીએ નાના આંગણવાડીના બાળકોને આંગણવાડી પ્રવેશ કરાવશો. શ્રેયાંશભાઈ રાજેશભાઈ માળવી, શિવમભાઈ ગુલકાભાઈ માળવી, રૂહીબેન રંજીતભાઈ પવાર. આજના રૂડા અવસરે મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આ નાના બાળ ભૂલકાઓનો શાળામાં નવીન પ્રવેશ થઈ રહ્યો છે. જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું. ખૂબ જ નસીબદાર આ બાળકો, નાના ભૂલકાઓ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે શિક્ષણની પાપા પગલીનું પ્રથમ પગથિયું એ કેડી ઉપર ચાલવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. બાલવાટિકાના બાળકોને શાળા પ્રવેશ કરાવશો. રુદ્રકુમાર વિમલભાઈ ગામિત, રોનકભાઈ ગોવિંદભાઈ ગામિત, काजलबेन दिनेशभाई मालवी. जो बन ना सके थे कभी, काटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें. स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम.
सपनों को बस्ते में रख कर चले हम उम्मीदों के पथ पर ધોરણ घर 1 से ના બાળકોને चले हम। વિદ્યા પ્રવેશ કરાવશો. દર્શીલભાઈ દિનેશભાઈ ગાંગુડે, कर चले हम उम्मीदों के पथ पर घर से चले हम ભાઈ ગાંગુડે, પ્રદીપભાઈ દિનકરભાઈ માળવી, દ્રષ્ટિબેન અનિલભાઈ વડવી. चले हम चले हम पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? हम जो बन ना सके थे कभी कांटी जैसी भी हो અમારી બિલિયાંબા શાળામાં માધ્યમિક સુધી સળંગ અભ્યાસ ચાલે છે. તો ધોરણ 9 માં નવીન પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશું. ગામિત બિન્યામીનભાઈ દિનેશભાઈ, પાયલબેન કિરણભાઈ દેસાઈ, મરિયમબેન દિલીપભાઈ ગામિત. सपनों को बस्ते में रख कर चले हम उम्मीदों के पथ पर घर से चले हम सपनों को बस्ते में रख कर चले हम उम्मीदों के पथ पर घर से चले हम चले हम માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોનો બાળકોને શાળા પ્રવેશ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર. સાદર વિનંતી કરીએ છીએ ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રિયાબેનને અમૃત વચન માટે. મારું નામ ગામિત પ્રિયાબેન જયંતિલાલભાઈ. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજના બાળ પ્રયત ઉત્સવ અને કેળવણી નિમિત્તે આજનો મારો વિષય છે પર્યાવરણ, જે હું આપ સૌની સમક્ષ રજૂ કરીશ. કુદરતની સૌથી મોટી અમૂલ્ય સંપત્તિ આપણને મળેલ છે તે પર્યાવરણ. પર્યાવરણ એટલે જીવનનો બીજો આત્મા કહેવાય. પર્યાવરણ વગર જીવન શક્ય નથી. પર્યાવરણ એટલે પર્યાવરણ. પર્યાવરણ શબ્દ આપણે જેટલો બોલીએ એટલો સહેલો નથી. પર્યાવરણની તુલના બીજી કોઈ પણ વસ્તુ સાથે કરી ન શકાય. રૂપિયા કે દોલતથી બધું મેળવી શકાશે, પણ પર્યાવરણ કોઈ પણ જગ્યાએથી મેળવી ન શકાય. પર્યાવરણને સાચવવું ખૂબ જ આવશ્યક છે. ધરતી પરની દરેક જગ્યાની શોભા પર્યાવરણ સાથે જોડાયેલી છે. પર્યાવરણનો નાશ એટલે જીવનનો નાશ. ધરતી પરના દરેક સજીવ વસ્તુ પર્યાવરણ પર જીવે છે. જેમ કે પશુ, પંખી, પ્રાણી અને માનવી દરેક પર્યાવરણ પર નિર્ભર હોય છે. પર્યાવરણને આજે ઘણા લોકો નાશ કરી રહ્યા છે. એનો આપણે અટકાવ કરવો જોઈએ. પર્યાવરણના વિનાશથી ઘણી બધી સમસ્યા સર્જાશે, જેમ કે ગરમીના પ્રમાણમાં વધારો. આજે ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થવાને આરે જઈ રહી છે. એનું કારણ એ છે કે પર્યાવરણ પ્રદૂષિત બની ગયું છે. ખૂબ વિચારવા જેવું છે. પર્યાવરણનું આપણે સૌ સાથે મળીને સંવર્ધન કરીએ, માનવ જતન કરીએ. એના માટે દરેક માનવીએ એક વૃક્ષ વાવવું જોઈએ. મને આશા છે કે અહીં બેઠેલા દરેક વ્યક્તિ એક વૃક્ષ જરૂર વાવશે. પર્યાવરણ સંવર્ધન માટે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, જેનાથી પાણીનો બચાવ થાય છે. સાથે અમારી શાળામાં ચકલી બચાવો અભિયાન ચાલે છે, જેના માટે અમારી શાળાના બાળકો ચકલીઓ માટે માળા બનાવે છે, ચકલીઓ માટે ઘરેથી ચણ લાવે છે. આમ અમે પર્યાવરણના રક્ષણ માટે ઘણી બધી શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરીએ છીએ. કહેવાય છે કે કરવા તને કુહાડીના હાથા, હવે કરી દઈએ હેઠા. વૃક્ષો વાવી ચાલો હવે, વનને ફરી કરી દઈએ બેઠા. હરિયાળી વાવો, સમૃદ્ધિ લાવો.
વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. અસ્તુ. જય હિન્દ. પ્રિયાબેનનો ખૂબ ખૂબ આભાર પર્યાવરણ જાગૃતિ માટે અમૃતવાણી રજૂ કર્યા બદલ. ધોરણ 9 માં અભ્યાસ કરતા રવિભાઈને અમૃત વચન માટે સાદર વિનંતી કરીએ છીએ. મારું નામ દેવડે રવિભાઈ શાંતિલાલભાઈ. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આજના આ બાળ પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી નિમિત્તે મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વર્ષોથી માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને નવી નવી શોધો કરતો જ રહ્યો છે. આજ સુધીની શોધો તેણે કરેલા સતત પ્રયોગો અને પરિશ્રમનું પરિણામ છે. ઈશ્વરે માનવીને બુદ્ધિ આપીને તેને બધા પ્રાણીઓમાં સર્વોપરી બનાવ્યા છે. માનવીએ દરેક ક્ષેત્રે નવી નવી શોધો કરી પોતાના કાર્યો સરળ બનાવ્યા છે. જેમ કે વાહન વ્યવહાર દ્વારા પ્રગતિ કરી મુસાફરી સરળ બનાવી છે. ટેલિફોન, તાર, કમ્પ્યુટર, મોબાઈલ જેવા સાધનો વડે સંદેશા વ્યવહારને સરળ બનાવ્યા છે. તો તબીબી ક્ષેત્રે ઘણા નવા સંસાધનો કરી ગંભીર બીમારી સામે લડવા સક્ષમ બનાવ્યા છે. અવકાશી ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી બીજા ગ્રહો પર અવકાશયાન મોકલી રહ્યા છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો ખેતી ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી ખેતી માટેના સાધનો અને સિંચાઈ માટેની નવી નવી પદ્ધતિઓ દ્વારા ખેડૂતોનો શ્રમ અને સમયનો બચાવ થયો છે. અમારી બિલિયાંબા શાળામાં પણ અમે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. અમે કિચન ગાર્ડનમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. અમારી શાળામાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ નાખવામાં આવ્યો છે, જે વેસ્ટ પાણીનો ઉપયોગ અમે બગીચામાં કરીએ છીએ. આ ઉપરાંત અમારી શાળામાં સોલર વોટર પંપ પણ નાખવામાં આવેલ છે, જેના દ્વારા કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવે છે. આજે માનવી વિજ્ઞાન ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે, તો આ શોધોનો ઉપયોગ આપણે સમજદારીપૂર્વક કરીશું. અંતે તો હું એટલું જ કહીશ, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. આભાર. આ ગામના વાલી સવિતાબેન એચ ગામિત શૈક્ષણિક ક્ષેત્રે ચાલતી સરકારની યોજનાઓ વિશે પોતાના વિચારો રજૂ કરશે. નમસ્કાર, હું બિલિયાંબાની વાલી છું. આજે હું પ્રતિભાવ રજૂ કરું છું. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઘણી બધી યોજનાઓ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે કાર્યરત છે, જેમ કે નમલક્ષ્મી, નમ સરસ્વતી, NMMS, CET, SSE, મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના, જ્ઞાન સેતુ અને PSE. આ યોજનાઓ જે બાળકો ભણે છે એમના માટે ખૂબ જ ઉપયોગી બની છે. NMMS ની પરીક્ષાની હું વાત કરું તો વર્ષ 2022માં NMMS ની પરીક્ષામાં મારી દીકરી આખા ડાંગ જિલ્લામાં 147 માર્ક સાથે પ્રથમ ક્રમે મેરિટમાં આવી હતી અને અત્યારે એમના ખાતામાં દર વર્ષે 12,000 રૂપિયા જમા થાય છે. એ પૈસા દ્વારા એમનો અભ્યાસનો ખર્ચ નીકળી આવે છે. આ જ વર્ષે લોન્ચ થયેલી નમી લક્ષ્મી યોજના, જેમાં દરેક દીકરીને ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરે એને 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે. આજ હું ખૂબ જ ખુશ છું કે મારી દીકરી માટે અમારા પૈસા ખર્ચવા પડતા નથી, કેમ કે એણે પરીક્ષાઓ પાસ કરી છે. એના દ્વારા એમનો અભ્યાસનો ખર્ચ નીકળી આવે છે. માટે મારી દરેક વાલીઓને વિનંતી છે કે આપ પણ તમારા દીકરા દીકરી અને અભ્યાસ કરાવો અને સંવેદનશીલ સરકારની તમામ યોજનાઓનો લાભ લઈએ. આપ સર્વને આભાર. આભાર. પ્રાથમિક શાળા બિલિયાંબાએ વિવિધ ક્ષેત્રોમાં જિલ્લા તેમજ રાજ્યનું નામ રોશન કર્યું છે. એવા ધોરણ 3 થી 9 માં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરીએ. ધોરણ 3 જેસિકા કુમારી રમણભાઈ પવાર. સન્માન સમારોહ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આ
જિલ્લાના તારલાઓ, આ શાળાના તારલાઓનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું. ધોરણ 4 દ્રષ્ટિબેન રસિકભાઈ પટેલ. ધોરણ 5 શ્વેતાબેન ઇલેશભાઈ ગામિત. ધોરણ 6 અખિલભાઈ જયેશભાઈ દળવી. ધોરણ 7 બેન્યામીનભાઈ દિનેશભાઈ ગામિત. ધોરણ 8 રવિભાઈ શાંતિલાલભાઈ દેવડે. ધોરણ 9 બિયાંશીબેન હરિલાલભાઈ ગામિત. NMS પરીક્ષામાં ડાંગ જિલ્લામાં મેરિટમાં આવેલ આપણી શાળાના બાળકોનું સન્માન કરવા હું માનનીય સાહેબશ્રીઓને વિનંતી કરીશ. વિનુભાઈ દાઉદભાઈ ગામિત. રવિભાઈ શાંતિલાલભાઈ દેવડે. આયુષભાઈ દિનકરભાઈ ઠેંગળ. CET પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર બાળકોને સન્માનિત કરીએ. સમર્થભાઈ અરવિંદભાઈ ગામિત. શ્રુતિબેન ઉમેશભાઈ ગામિત. નિખિલભાઈ વિનેશભાઈ પોવાર. આનંદ અને ગૌરવની ક્ષણ આપણે તાળીઓના ગુંજારાથી આપણે વધાવીએ. સર્વ વાલી મિત્રોને વિનંતી છે, આ બાળકો આપણા ગામનું, આપણા જિલ્લાનું, આપણા રાજ્યનું નાક છે, ભવિષ્ય છે. જોરદાર તાળીઓથી વધાવીએ. મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા બાળકોને સન્માનિત કરીએ. વિનુભાઈ દાઉદભાઈ ગામિત. રવિભાઈ શાંતિલાલભાઈ દેવડે. આયુષભાઈ દિનકરભાઈ ઠેંગળ. ખેલ મહાકુંભ 2024 અંડર 14 અને અંડર 17 ભાઈઓ તથા બહેનોએ રાજ્ય કક્ષાની ખોખો સ્પર્ધામાં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે એવા રમતવીરોને સન્માનિત કરીએ. પટેલ પાર્થભાઈ રસિકભાઈ. ગામિત પ્રિયંકાબેન સુરેશભાઈ. ગામિત રાહુલભાઈ સુરેશભાઈ. પવાર તેજલબેન જંસલભાઈ. જોરદાર તાળીઓથી આ મેડલ અપાવનાર આ શાળાના વિદ્યાર્થીઓને જોરદાર તાળીઓના ગુંજારાથી વધાવીએ. રાષ્ટ્રીય કક્ષાની ખોખો સ્પર્ધામાં ગુજરાત રાજ્યની ખોખોની ટીમમાં પસંદ થઈ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે એવા ખેલાડીઓનું સન્માન કરીશું. પટેલ પાર્થભાઈ રસિકભાઈ. સર કહેતા આનંદ થાય છે, આ ઉદ્ઘોષક પણ છે સર. રાષ્ટ્રીય કક્ષાએ આપણા રાજ્યનું પ્રતિનિધિત્વ આ દીકરાએ કર્યું છે. ઉદ્ઘોષક સાથે સર એ મ્યુઝિક ઓલરાઉન્ડર તમામ ક્ષેત્રની અંદર એનું પરફોર્મન્સ ખૂબ સુંદર છે. ખૂબ ખૂબ અભિનંદન. ડોકિયા સાગરભાઈ વસંતભાઈ. ખોખો સ્પર્ધામાં દેવડે રવિભાઈ શાંતિલાલભાઈ. ઠેંગળ પિંકેશભાઈ મગનભાઈ. નેશનલ લેવલ પર જે બાળકોએ આપણા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે
એ ખોખો સ્પર્ધાના આ બાળકોનું સન્માન થઈ રહ્યું છે. વાલીઓને વિનંતી, જોરદાર તાળીઓથી આ બાળકોને વધાવીએ. ગામિત દિવેશભાઈ રતિલાલભાઈ, ગામિત રાહુલભાઈ સુરેશભાઈ, કોકણી શૈલેષભાઈ વસંતભાઈ, ગામિત પૂજાબેન બાબુરાવભાઈ, બાગુલ સુસ્મિતાબેન કિશનભાઈ. અત્રે ઉલ્લેખનીય છે કે આ શાળામાંથી દર વર્ષે ગુજરાત રાજ્યની ખોખોની ટીમમાં 6 થી 7 ખેલાડીઓની પસંદગી થાય છે. 2010 થી આજ સુધી આ શાળામાંથી 75 ખેલાડીઓ ગુજરાતની ખોખોની ટીમમાં રમી ચૂક્યા છે. કલા ઉત્સવ ઝોન કક્ષાની સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કર્યો છે તેવા બાળકોને સન્માનિત કરીએ. બાળ કવિ સ્પર્ધામાં કુંવર વિનુભાઈ દાઉદભાઈ, નિબંધ સ્પર્ધામાં રવિભાઈ શાંતિલાલભાઈ દેવડે. જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું. મિત્રો, કહેતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય છે. આઈજીબીસી ગ્રીન યોર સ્કૂલ કોમ્પિટિશન વર્ષમાં હૈદરાબાદ ખાતે ગ્રીન યોર સ્કૂલ કોમ્પિટિશન યોજવામાં આવેલ, જેમાં સમગ્ર દેશમાંથી 538 શાળાઓએ ભાગ લીધેલ. તે પૈકી દેશની 3 શાળાઓની પસંદગી થઈ હતી સર. અને આ 3 શાળાઓ પૈકી એક શાળા હતી ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળા બિલિયાંબા. ગ્રીન યોર સ્કૂલ અંતર્ગત આપણે બિલિયાંબા પ્રાથમિક શાળા ગુજરાત ડાંગનું જેને પ્રતિનિધિત્વ કર્યું છે એ બાળકોને સન્માનિત કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી. તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું. આપણી વચ્ચે સ્ટેજ પર મંચ પર ઉપસ્થિત છે આ જિલ્લાની શાન બિરલાઓ ખેલ મહાકુંભ અને અન્ય પ્રવૃત્તિઓથી જેમણે પ્રતિષ્ઠા મેળવી છે. એમાંના ડોક્ટર અનિતાબેન કુંવર આ જ શાળાના દીકરી અને આ જ શાળામાંથી જેમણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત થયું છે મેળવ્યું છે એ દીકરીને કીટ વડે સન્માનિત કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે. ડોક્ટરની પદવી એમને એનાયત થઈ છે. તાળીઓના ગુંજારાથી આ શાળામાંથી એમને પ્રાપ્ત થયું છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ હું વિનંતી કરીશ અવિરાજ ચૌધરી, જેમણે સંતોકબા પીપી સવાણી વિદ્યા સંકુલમાંથી શૈક્ષણિક અભ્યાસ કરીને ઉચ્ચ આઈઆઈટી દિલ્હી ખાતે પોતાનો વિદ્યાર્થી તરીકે નોમિનેટ થયો છે. અવિરાજભાઈ ચૌધરી આ જિલ્લાની શાન. તો તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું. ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર અનિતા કુંવર. ખૂબ ખૂબ અભિનંદન સર, આપનો આભાર. સાથે સર અવિરાજભાઈ ચૌધરી આઈઆઈટી સ્ટુડન્ટ, સંતોકબા પીપી સવાણી વિદ્યા સંકુલનો વિદ્યાર્થી. ત્યારબાદ ડાંગ જિલ્લાના આ સહ્યાદ્રી ડુંગરમાળાથી લઈને જેણે માઉન્ટ એવરેસ્ટ સુધીની સફર કરવાનું સપનું સેવ્યું છે અને સિદ્ધિઓ હાસિલ કરી છે એવા શ્રી ભોવાનભાઈ રાઠોડ, પર્વતારોહક સર. સહ્યાદ્રી પર્વતમાળાથી લઈને માઉન્ટ એવરેસ્ટ સુધીની સફર કરવાનું સ્વપ્ન સેવ્યું છે એવા ભોવાનભાઈ રાઠોડનું અભિવાદન થઈ રહ્યું છે. તાળીઓના ગુંજારાથી આપણે એમને વધાવીશું. જેમને ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે એવા ખેલ મહાકુંભના આપણા મુરલી ગામી, જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે એમનું અભિવાદન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન.
સરકારની વિવિધ યોજનાઓ અને ખેલ મહાકુંભો દ્વારા આ વિરલાઓ, આ તારલાઓએ આ જિલ્લાનું નામ રોશન કર્યું છે. વર્ષ 2008માં વિશ્વ નેતા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ડાંગ જિલ્લામાં પ્રવેશોત્સવ સમયે જે ભૂલકાઓનો પ્રવેશ કરાવ્યો, એ ભૂલકાઓ 21 ભૂલકાઓ પૈકી આજે 21મો પ્રવેશોત્સવ છે. ત્યારે આ 21 ભૂલકાઓ હતી તે સમયની પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રી સાહેબને અર્પણ કરનાર છે. હું વિનંતી કરીશ આ ભૂલકાઓએ, આજે આ ભૂલકાઓ શિક્ષણની કેડીએ ક્યાં તો ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ક્યાં ઉચ્ચ સિદ્ધિ મેળવવા જઈ રહ્યા છે. માનનીય વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દીકરાઓને તે સમયે પ્રવેશ કરાવ્યો. આજે આ દીકરાઓ દેશના આદર્શ નાગરિક અને વિદ્યાર્થી તરીકે આ જિલ્લામાં એમને પ્રતીક સ્વરૂપે તે સમયની પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રી સાહેબને અર્પણ કરી રહ્યા છે. વિનંતી છે આ પ્રતિકૃતિ માનનીય વડાપ્રધાન શ્રીને અર્પણ થાય એવી ભાવના સાથે જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીએ. થેન્ક યુ સર. માનનીય મુખ્યમંત્રી શ્રીનો અને મંચસ્થ મહાનુભાવોનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. સર્વને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. આદર સત્કાર સાથે આમંત્રિત કરીએ છીએ માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી, આ જિલ્લાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી માનનીય શ્રી વિજયભાઈ આર પટેલ સાહેબને આજના દિને પ્રસંગોચિત ઉદ્બોધન માટે. બોલો ભારત માતા કે. આ બાજુ અવાજ આવે છે, આ બાજુ નથી આવતો. ભારત માતાને જયકાર તો જોરથી બોલવી જોઈએ, બરોબર કે નહીં? ભારત માતા એટલે આપણી માતૃભૂમિ છે, આપણી જન્મભૂમિ છે. જે આપણી ધરતીની અંદર આપણે એક દાણો નાખીએ છીએ ને 1000 દાણા ઉગાવીને આપણું અને આપણા પરિવારનું પાલન પોષણ કરે છે, એવી ધરતી માતાને જયકાર જરાક જોરથી બોલીએ, બરોબર? આપણે દુનિયામાં ક્યારેય સાંભળ્યું નથી અમેરિકા માતાને જે, જાપાન માતાને જે. આખા દુનિયાની અંદર આપણી જે ભારત ભૂમિ છે એને આપણે માતા તરીકે જ્યારે પૂજતા હોઈએ ત્યારે આપણે જોરદાર મોટા અવાજથી બોલે, બોલો ભારત માતા કે. આજના કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશ મહોત્સવની અંદર આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે કે આજે આપણા આદિવાસી સમાજના દીકરા દીકરીઓને આજે શાળાની અંદર પ્રવેશ આપવા માટે આ ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે આવ્યા છે. ત્યારે જોરદાર તાળીઓથી એમનું આપણે સ્વાગત કરીએ મિત્રો. તાળીઓમાં કંજુસાઈ ના કરાય મિત્રો, કારણ કે આપણા માટે આવ્યા છે, આપણા દીકરા દીકરીઓ માટે આવ્યા છે. ને આ છેવાડાનું ગામ છે બિલિયાંબા. એવા ગામમાં જ્યારે આવ્યા હોય તો આપણને ખૂબ આનંદ થાય છે. અહીં ઉપસ્થિત જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી નિર્મળાબહેન, ઉપસ્થિત કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, ઉપસ્થિત અમારા પ્રભારી રાજેશભાઈ દેસાઈજી, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા કિશોરભાઈ ગાવિતજી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન એવા શ્રીમતી બીબી બહેન, તાલુકા પંચાયતના પ્રમુખ એવા શ્રી રવિનાબહેન, ઉપસ્થિત આપણા ડાંગના જંગલોમાં રહેતા સૌ રત્નો, આપણે રત્નો કે, કારણ કે જંગલોમાંથી એ લોકોને પોતાના સ્ટેમિના પાવરથી, પોતાના પરફોર્મન્સને આગળ એ લોકો આગળ આવ્યા છે. એવા ડાંગના આપણા સ્ટેજ પર ઉપસ્થિત અવિરાજભાઈ છે, મુરલીભાઈ છે, બધા જ સન્માનિત મંચસ્થ મહેમાનો ઉપસ્થિત, પૂજ્ય પીપી સ્વામીજી ઉપસ્થિત, તમામ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, આ ગામના સરપંચ શ્રી ઉપસ્થિત, તમામ આગેવાનો, ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, યુવાન મિત્રો ઉપસ્થિત, વહાલા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત, પત્રકાર મિત્રો. આજે આપણને ખૂબ આનંદ થાય છે કે આ ગુજરાતના છેવાડાનો જિલ્લો એટલે ડાંગ જિલ્લો, અને ડાંગ જિલ્લામાં પણ આપણે છેવાડાનું ગામ એટલે આપણે બિલિયાંબા ગામ. આ બિલિયાંબા ગામની અંદર જ્યારે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા ઘર આંગણે આવ્યા છે ને આપણા દીકરા દીકરીને જ્યારે પ્રવેશ આપી રહ્યા છે ત્યારે મિત્રો ખૂબ આનંદ થાય છે. અને માનનીય મુખ્યમંત્રી સાહેબનો નેમ છે
કે છેલ્લું ગામ નહીં પણ એ પહેલું ગામ બનવું જોઈએ. કારણ કે છે ને આપણે બોર્ડર વિલેજના ગામની અંદર આપણે જોઈએ કે ભાઈ બિલિયાંબા ગામ એ છેવાડાનું ગામ છે, છેલ્લું ગામ છે, પણ સાહેબ અને સરકારશ્રીની કલ્પના છે કે એ છેલ્લું ગામ નહીં પણ આપણું પહેલું ગામ બનવું જોઈએ. અને એના માટે આ શાળા પરિવાર, આ વિસ્તારના આગેવાનો બધા જ લોકોએ ખૂબ જહેમત ઉઠાવી છે. અને આપણે જોઈએ છે કે આ ડાંગ જિલ્લાની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રવૃત્તિઓ થતી હોય તો પહેલું નામ કોનું આવે છે? શાળાનું. સારી શાળાનું નામ આવતું હોય તો બિલિયાંબા, ખોખોમાં નંબર લાવતી હોય તો બિલિયાંબા. દરેક ક્ષેત્રની અંદર બિલિયાંબા શાળાના વિદ્યાર્થીઓ ખૂબ આગળ રહે છે. તો એના માટે તાળીઓ તો પાડવી પડે મિત્રો. આપણા દીકરા દીકરીઓ છે જેઓ આજે આ શિક્ષણનો પ્રથમ પાયો પ્રાથમિક શિક્ષણની અંદર એઓ જ્યારે પગથિયું મૂકી રહ્યા છે ત્યારે આ શાળા પ્રવેશ મહોત્સવ આપણે બધા જાણીએ કે આપણા ગુજરાતના પુનોતા પુત્ર અને તત્કાલીન મુખ્યમંત્રી અને આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003 થી શરૂઆત કરી હતી. અને આપણને બધાને ખ્યાલ છે કે ન ભૂતો ન ભવિષ્ય આજ દિન સુધી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ને ત્યારે કોઈ મુખ્યમંત્રી શ્રી આવી રીતે ગામડે ગામ ડાંગમાં નહોતા આવ્યા કે દરેક વિદ્યાર્થીને પ્રવેશ નહોતો આપ્યો. પણ મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે આપણે આહવાથી માંડીને સાપુતારા સુધીની રૂટમાં આવતી તમામ શાળાઓની અંદર તેઓ જાતે આવીને આજે તેઓએ પ્રવેશ આપેલો. આજે સ્મૃતિ રૂપે એમનો ફોટો પણ આપણે માનનીય મુખ્યમંત્રી સાહેબને આપણે આપ્યા છે. ત્યારે મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારે આપણને બધાને એક જ આહવાન કરેલું કે તમારા દીકરા દીકરીઓને ભણાવો, શિક્ષણ અપાવો. કારણ કે કહેવાય ને કે 1 વર્ષનું વિચારીએ તો અનાજ વાવવું જોઈએ, 100 વર્ષનું વિચારવું જોઈએ તો વૃક્ષો વાવવા જોઈએ, પણ પેઢીઓનો જો વિચાર કરવો ને તો શિક્ષણ આપવું જોઈએ. કારણ કે શિક્ષણ હશે તો વ્યક્તિ નિર્ભય બને છે. ત્યારે આપણે બધા જ લોકો આજે સંકલ્પ લે. કારણ કે આ સરકાર આપણા માટે છે, આપણા માટે ખૂબ કામ કરે છે. આજે જે આપણને પ્રાથમિક શાળામાં જે બાળકોને પ્રવેશ આપ્યો તો પ્રાથમિક શાળાઓથી માંડીને કોલેજ સુધીનો નિર્માણ આ રાજ્યની સરકારે કર્યું છે. આપણે જાણીએ છીએ કે આ ડાંગની તમામ ગામોની અંદર આપણે પ્રાથમિક શાળાઓ આવેલી છે, આંગણવાડી શાળાઓ આવેલી છે. આપણે ત્યાં 8 જેટલી એકલવ્ય મોડલ સ્કૂલો આવી છે. ત્યાર પછી આપણા ડાંગની અંદર એક કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હતી. પણ આપણી સરકાર આવી, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે પહેલી વખત આ જિલ્લાને આપણે સાયન્સ કોલેજ મળી, સરકારી એન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજ મળી, કૃષિ કોલેજ મળી. અને આ વખતે ચાલુ વર્ષે આપણને ખૂબ આનંદ થાય છે. અને એમાં આપણે તાળીઓમાં કંજુસાઈ ના કરવી જોઈએ. આ વખતે આપણને વઘઈની અંદર પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આપે છે. આપણે જોરદાર સાહેબનો આપણે આભાર માનવો જોઈએ. આ કોના માટે? આપણા માટે છે. ત્યારે આપણે વાલી મિત્રો પણ આપ દરેક બાળકને આપણે નિયમિત શાળાએ મોકલીએ અને આપણું જે કર્તવ્ય છે એ આપણું કર્તવ્ય આપણે નિભાવીએ. આપણા શાળાના શિક્ષકો પણ એમનું કર્તવ્ય નિભાવે છે. એના કારણે આજે પરિણામ આવે છે. ત્યારે મિત્રો આપણે આપણા બાળક જ્યારે ભણીને ઘરે આવતો હોય ત્યારે એને પ્રોત્સાહિત કરીએ, એના માથા પર હાથ મૂકીએ, એની પીઠ થાબડીએ કે દીકરા શું થયું. ને તો ઘણા વાલીઓ એવા હોય છે 8માં નીકળે ત્યારે પૂછે ભાઈ કેટલા ટકા આવ્યા, તો પેલા ઓછા ટકા કે ને એટલે પેલા પપ્પાનો છે ને હાથ આમ ઊંચો થઈ જાય, આમ આટલા જ ટકા આવ્યા. પણ આપણે અંતરાત્માને તો પૂછવું જોઈએ ને કે આ એ પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી આપણું બાળક શાળામાં ગયું તો આપણે એની કેટલી કાળજી લીધી, કેટલી વખત એને આપણે પૂછ્યું. પહેલા, બીજા, ત્રીજા, ચોથામાં આપણે છેલ્લે પૂછીએ છીએ. જ્યારે 8માંથી નીકળે 9માં જવાનું હોય ત્યારે આપણે એને પૂછીએ છીએ. એના કરતા પહેલેથી આપણે છે ને એની કાળજી લેશું તો આવનાર દિવસોમાં એ ખૂબ આગળ વધશે. આજના શાળા પ્રવેશ મહોત્સવની અંદર ખરેખર આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબ આપણી વચ્ચે આવ્યા. આ આપણને એક સ્વપ્ન જ લાગે છે, એકદમ સ્વપ્ન લાગે કે સાહેબ અમારા આદિવાસી સમાજના દીકરા દીકરીઓને પ્રવેશ આપવા માટે આપ સાહેબ જ્યારે અહીંયા આવ્યા છે તો અમને તો સ્વપ્ન જ લાગે છે. ફરીથી આપ સાહેબને અમે ડાંગ જિલ્લાની જનતા વતી આવકારીએ છીએ. અને જે બાળકે આજે શાળાની અંદર પ્રવેશ લીધો છે એવો જીવનની અંદર ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, ડાંગનું નામ રોશન કરે, ગુજરાતનું નામ રોશન કરે, દેશનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવી વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીનો. આજના શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે સાપુતારા નોટિફાઈડ એરિયાના સ્વભંડોળમાંથી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાં 11 લાખ રૂપિયાનું દાન અર્પણ કરવા માટે વિનંતી છે. જિલ્લા સમાહર્તા માનનીય કલેક્ટર શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રીને જોરદાર તાળીઓના ગુંજારાથી આ જિલ્લાનું પ્રવાસન સ્થળ સાપુતારા
અને સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરી સ્વભંડોળમાંથી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત ખૂબ ખૂબ આભાર મંચસ્થ મહાનુભાવોનો. આજના રૂડા અવસરે ખૂબ જ બાળ પ્રિય, મૃદુ અને મક્કમ, સંવેદનશીલ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી સાદર વિનંતી કરીએ છીએ આજના પ્રસંગે જોરદાર તાળીઓના ગુંજારાથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. રાજ્ય સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ 2024ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી અને નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી બીબીબેન ચૌધરી, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, બિલિયાંબા ગામના સરપંચ શ્રી વસંતભાઈ કુંવર, હમણાં અહીંયા આ સ્કૂલના વિદ્યાર્થીઓ કે જે જુદા જુદા ક્ષેત્રે આજે આગળ આવ્યા છે, એમાં પર્વતરોહક શ્રી ભુવન રાઠોડ, આઈઆઈટીના વિદ્યાર્થી શ્રી અવિરાજ ચૌધરી, એમબીબીએસ ડોક્ટર શ્રી અનિતાબેન કુંવર, આંતરરાષ્ટ્રીય દોડવીર શ્રી મુરલી ગાવિત, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી તથા ઉપસ્થિત સૌ અધિકારીગણ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. એકદમ શાંત શાંત ના બેસી જવાનું, આપણે ઉત્સાહ રાખો. આજે ઉત્સાહનો સ્વામી શું કેવું છે? ખૂબ ધ્યાન રાખ્યું છે બધાએ, છોકરાઓ કેટલું ભણે છે અને ભણવાનું કારણ શું, તો એ આજે આપણને સમજાય કે માન્ય નરેન્દ્રભાઈએ જે મુહિમ ચલાવી અને એનું પરિણામ આજે આપણને જોવા મળ્યું. આજે એ દિવસે 21 વિદ્યાર્થીઓ કે જે એમના હાથે પ્રવેશ પામ્યા હતા અહીંયા આગળ, આજે 21 વિદ્યાર્થીઓ, મેં એમને પૂછ્યું કે ભાઈ તમે વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છો? તો કે હા, અમે બધા જ વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છે. મેં ડોક્ટર જે અહીંયા બન્યા છે, આ જ સ્કૂલના વિદ્યાર્થી ડોક્ટર બન્યા છે, આઈઆઈટીમાં છે, સ્પોર્ટ્સમાં છે. ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી અનુભવી હશે, પણ અનુભવ્યા પછી પણ એમણે છોડી નથી દીધું. શિક્ષણમાં એવું છે કે ભાઈ તમે એક વખત નાની મુશ્કેલી આવે અને છોડી દો તો પછી તમારે આગળ વધવું મુશ્કેલ થઈ જાય. સરકાર પણ પૂરતું ધ્યાન આપે છે, ક્યાં ક્યાં મુશ્કેલી પડે, એ મુશ્કેલી કેવી રીતે દૂર થઈ શકે, ત્યાં આગળ સરકાર સાથે ઊભા રહેવા માટે હર હંમેશ તૈયાર છે. અહીંયા આગળથી કેન્યા જે સ્પોર્ટ્સમાં છોકરો છે, એ કેન્યામાં અત્યારે જઈ અને એના માટેની તૈયારીઓ કરી રહ્યો છે. મેં એને પૂછ્યું કે ભાઈ કેન્યા ગયો છું તું, તો તારે કોઈ તકલીફ પડે છે કે ના? સરકાર જ બધા જ ખર્ચો ઉઠાવે છે. એટલે ખૂબ સારી રીતે સરકારની યોજનાઓ, મેં બેન જે ડોક્ટર બને છે એમને પણ કીધું કે ભાઈ સરકારની યોજનાઓ જ્યારે આવું ફંક્શન હોય ત્યારે તો અમે કહેતા જ હોઈએ છીએ, પણ છતાં અહીંયા આગળ સાંભળ્યું, કોઈ ના સાંભળ્યું, પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે વિદ્યાર્થીઓને મદદ કરવી, એ બધું આપણને ક્યાંક ને ક્યાંક વિસરાઈ જતું હોય, કારણ કે આપણે એટલા બધા કામમાં હોઈએ. અહીંયાથી હમણાં બીજેપી કહેતા હતા કે છેક 8મામાં આવે ત્યારે કોક વાલી એવું પૂછે કે ભાઈ 8મામાં જયારે માર્ક વધારે ઓછા આવે ત્યારે એની ઉપર એને પૂછવાનું જ એ વખતે થયું હોય. એવું ન કરતા સાંજે 10 મિનિટ 15 મિનિટ પણ આપણે જો આપણા વિદ્યાર્થી, આપણું જે બાળક છે
એની સાથે જો બેસીએ તો આપણને ખબર પડે કે ભાઈ એ શું ભણી રહ્યો છે. અને કદાચ ક્યાંક સ્કૂલમાં પણ તમે આવવાનું રાખો, કારણ કે અહીંયા આગળ આપણા વાલીઓ માટેની પણ એક કમિટી બનાવેલી છે, અને એ કમિટીમાં તમે આવો તો એમાંય તમે સ્કૂલમાં પણ જો ક્યાંક તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય, કોઈ ફરિયાદ હોય, તો એ પણ અમારા સુધી પહોંચાડી શકો. પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે. અમે એટલું અત્યારે ઘણા બધા શિક્ષકો, કોઈક શિક્ષક હોઈ શકે એવું, પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસે સ્કૂલે ના આવ્યો હોય તો બીજા દિવસની સ્કૂલ પતાયા પછી શિક્ષક સીધો એના ઘરે પહોંચી જાય છે કે ભાઈ શું તકલીફ પડી. આ કેટલી સારી શિક્ષકોની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે. ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનું છે. માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આપણે બધા પ્રયાસ કરીશું, તમે કોઈ તકલીફ નહીં પડવાથી. અહીંયા સુધી અમે આવ્યા છીએ તો કહે છે કે ભાઈ ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લામાં આ છેવાડાનું ગામ એવું કહેવાય. આજે તમે અહીંયા આગળ એ છે કે અહીંયા સુધી આવ્યા ત્યાં સુધી તમે રોડ રસ્તાથી માંડીને બધી જ વ્યવસ્થા તમે જુઓ તો તમને એવું લાગે નહીં કે આ છેવાડાનું ગામ છે, પહેલું ગામ છે એવું જ છે. કારણ એને સૌથી વધારે જો કોઈએ આ પહેલું ગામ બનાવ્યું હોય તો એ આ ગામના લોકોએ બનાવ્યું છે. આ ગામના લોકોની મહેનત છે. તમે જુઓ દરેકે દરેક ક્ષેત્રે. અહીંયાથી પેલો ભાઈ કહેતો હતો કે ભાઈ અમે ખોખોની ટીમના આખા ગુજરાતના કેપ્ટન આ સ્કૂલનો વિદ્યાર્થી, આખા ગુજરાતના. તમે જુઓ, અને મેં એને પૂછ્યું કે ભાઈ એકલા રમત ગમતમાં તું આગળ વધી રહ્યો છે. તમે જોયું હશે તો રમત ગમતની સાથે સાથે જેટલી સ્કોલરશીપ એક્ઝામ આપીને લેવાની હોય તો એ સ્કોલરશીપમાં પણ એ વિદ્યાર્થી આગળ છે. એટલે આજે ટેલેન્ટ તો છે જ. છોકરાઓ પાસે બધી જ વ્યવસ્થા. તમે જો એમને ખાલી પ્રેમથી 10 મિનિટ સાથે બેસશો વાલીઓ, શિક્ષકો તો ખૂબ સારું અત્યારે ધ્યાન આપી રહ્યા છે, છતાંય કોઈ શિક્ષકનું ધ્યાન ના હોય તો અમારા સુધી તમે કહી શકો છો. અહીંયાથી અમારા પ્રતિનિધિ જે ચૂંટાયા હોય, આપણા ધારાસભ્ય હોય, એને પણ કહી શકાય. પણ જે પ્રમાણે રિઝલ્ટ છે, જે પ્રમાણે છોકરાઓ અને દીકરીઓ અહીંયા ઉત્સાહમાં છે, એ પ્રમાણે તમે જુઓ કે આજે સ્વાગત પ્રવચન, તો સ્વાગત પ્રવચન કરતા સ્વાગત ગીત, નૃત્ય, તો તમે જુઓ દીકરીઓ તૈયારી અને દીકરીઓ તૈયારીમાં ક્યાંય ભૂલ નહીં. નહીતર 10-20 છોકરીઓ હોય તો એની અંદર 2 આમ કરતા હોય, 2 આમ કરતા, એક પણ ભૂલ વગર આજે એમણે નૃત્ય રજૂ કર્યું અહીંયા સ્વાગતનું. કેવું પડે વિદ્યાર્થીઓને બધાને, તો આપણે અભિનંદન આપવા જ પડે કે ભાઈ આજે આ ગામમાં જે પ્રમાણેની વ્યવસ્થા છે એ જ પ્રમાણેની વ્યવસ્થા આખા ગુજરાત રાજ્યમાં કરી છે. આજે અંબાજીથી ઉમરગાંવ જે આદિવાસી વિસ્તાર છે એની અંદર પણ સાયન્સ કોલેજની સાથે સાથે આજે મેડિકલ કોલેજ પણ આપણે આપી રહ્યા છે. તો આજે મેડિકલ ઘર આંગણે દીકરીઓ કરી શકે એના પ્રયાસો પણ સરકાર કરી રહી છે. દરેક જિલ્લે આપણે આ મેડિકલ વ્યવસ્થા કોલેજો ઊભી કરવા જઈ રહ્યા છે. એટલે તમે એનો લાભ જેટલો લેશો એટલું સરકાર પણ એની અંદર સાથે રહી અને પૂરતી વ્યવસ્થા થાય છે એના માટેની વ્યવસ્થા. અહીંયા આગળ છોકરાઓ આજે 2 પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેનું પણ અહીંયાથી એમનું વક્તવ્ય આપ્યું. એ વક્તવ્યમાં પણ જે તમે જુઓ કે ભાઈ જે પ્રમાણે ગરમી અને વરસાદની પેટર્ન પણ તમે જુઓ તો એક જગ્યાએ એક સામટો વરસાદ પડી જાય, ગરમી પડે તો 50ની આજુબાજુ થઈ જાય, તો આપણે ક્યાં કઈ બાજુ જઈશું? પર્યાવરણ ઉપર પૂરતું ધ્યાન આજે દીકરાઓમાં પણ નાનપણથી જ એ વસ્તુ આજે કેળવાઈ રહી છે કે ભાઈ આજે દરેક જણના મગજમાં છે કે જો આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી જો બહાર નીકળવું હશે તો આપણે પર્યાવરણ ઉપર પૂરતું ધ્યાન આપવું જ રહ્યું. અને એ પર્યાવરણ પર ધ્યાન આપવું હોય તો આપણે બધાએ જ એક ઝાડ દરેક જણ માન્ય નરેન્દ્રભાઈએ સારું કર્યું છે હમણાં કે એક ઝાડ માં કે નામ, તો આપણે બધા જ એ ઝાડ એક માં કે નામ ઉગાડીએ અને દર વર્ષે આપણે આપણા પોતાના માટે
જ્યાં જગ્યા હોય, આપણા આજુબાજુ હોય, આપણી સ્કૂલમાં હોય, આપણી કોઈ જાહેર કચેરી હોય, સરકારી કચેરી હોય, તો સરકારી કચેરીમાં પણ જ્યાં જગ્યા હોય, જ્યાં ઝાડ ઉગી શકતું હોય, ત્યાં આપણે બધા સાથે મળીને એક ઝાડ પણ ઉગાડવું જોઈએ. અને દરેકે દરેક ક્ષેત્રે જ્યારે વિકસિત ભારત માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બની અને વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવા જઈ રહ્યા હોય, ત્યારે આપણે એની અંદર સહભાગી થવા માટે ગુજરાત તરીકે આપણે મજબૂત જે વિકસિત ભારત અને વિકસિત ભારતનો મજબૂત પાયો ગુજરાતમાં નાખીએ. અને જો મજબૂત પાયામાં સૌથી પહેલું ઈંટ જો કોઈ મૂકવાની હોય તો એ શિક્ષણની ઈંટ મૂકવી જોઈએ, શિક્ષાની ઈંટ મૂકવી જોઈએ. અને એમાં આપણે બધા જો સાથે મળીને આગળ વધીશું તો આ શાળા પ્રવેશોત્સવ એક દિવસ માટે હોય છે, એમાં બધા આપણે અહીંયા આવતા હોય છે. ભૌતિક જે પણ આપવાનું હોય એ તો સરકારની જવાબદારી છે, સરકાર આપશે, પણ સામાજિક રીતે આપણી વડીલો તરીકેની, આ ગામના વડીલો તરીકેની, આપણા વાલી તરીકેની, આપણા વિદ્યાર્થી માટે એમનું પૂરતું ધ્યાન આપીએ અને છોકરાઓને જો ભણાવીશું તો જ આપણે જે વિકસિત ભારતનું સંકલ્પ કર્યો છે માનનીય નરેન્દ્રભાઈએ, એમાં ગુજરાત આપ સૌના સાથ અને સહકારથી એમાં મજબૂતીથી ગુજરાત સહભાગી થાય. એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરવી જોઈએ. જોરદાર તાળીઓના ગુંજારાથી સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બાળકોને બિરદાવવા બદલ, આ ગામ લોકોને શુભેચ્છા આપવા બદલ, આ નાના ભૂલકાઓને શુભ આશીષ આપવા બદલ અંતઃકરણપૂર્વક જોરદાર તાળીઓના ફરીથી ગુંજારા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના અંતિમ ચરણમાં આભાર વિધિ અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડાંગ. 2024ના આ પ્રવેશોત્સવમાં અને ગુજરાત સરકારનો આ 21મો પ્રવેશોત્સવ એ નિમિત્તે આ બોટલ વિલેજનું ગામ એવું અમારું બિલિયાંબા ગામમાં બાળ પ્રિય માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી આજે આ નાના એવા ગામમાં પધાર્યા. ખૂબ આનંદની વાત છે અને આખું ગામ એકદમ હર્ષોલ્લિત છે અને એના માટે અમે વારંવાર સાહેબનો આભાર માનીએ છીએ. અમારા લોકલાડીલા ધારાસભ્ય અને માન્ય નાયબ મુખ્ય દંડક શ્રી કે હર હંમેશ અમને શિક્ષણમાં સાથે રહી અને ઊંઘ પૂરી પાડે છે. આ કાર્યક્રમ જ્યારથી નક્કી થયો ત્યારથી સતત અમારી સાથે છે એવા માન્ય વિજયભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આ જિલ્લાના સમાહર્તા કલેક્ટર સાહેબ શ્રી પટેલ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુધાર સાહેબ કે જેઓ પણ આ કાર્યક્રમ નક્કી થયો ત્યારથી છેલ્લા 3 દિવસથી અહીંયા શાળામાં જ અમારી સાથે છે અને કાર્યક્રમની તૈયારી કરાવે છે અને શિક્ષણમાં અમને સતત ઊંઘ પૂરી પાડે છે. આ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નિર્મળાબેન ગાવિત અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બેબીબેન ચૌધરી કે જેઓ ખૂબ શિક્ષણ પ્રિય અને અમારી જિલ્લાની સરકારી પ્રાથમિક માધ્યમિક બધી જ શાળાઓમાં અમને સતત માર્ગદર્શન પૂરું પાડતા હોય છે અને અમને સામેથી પૂછતા હોય છે કે તમારી શાળામાં શું જરૂરિયાત છે. તો આ બંને મહાનુભાવોનો પણ ખૂબ આભાર માનું છું. આ સાથે સાથે ભાજપના સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, આ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત કે જેઓ પણ અમને સતત માર્ગદર્શન અને ઊંઘ પૂરી પાડે છે, એઓ પણ આજના આ કાર્યક્રમમાં પધાર્યા, એમનો પણ અમે આભાર માનીએ છીએ. આ સાથે આ ડાંગનું નાક એવા અમારા આંતરરાષ્ટ્રીય દોડવીર શ્રી મુરલી ગાવિત, પર્વતારોહક શ્રી ભુવન રાઠોડ, આ ગામનું ગૌરવ એવા ડોક્ટર અનિતાબેન કુંવર, આઈઆઈટીના આ ડાંગનો વિદ્યાર્થી એવા અવિરતભાઈ ચૌધરી, ગામના સરપંચ શ્રી વસંતભાઈ કુબેર, આ બધાનો પણ અમે અમારા આમંત્રણને માન આપી અને આ બધા લોકો ખૂબ દૂર દૂર સુધી હતા છતાં પણ આજના કાર્યક્રમને માન આપીને તેઓ અહીં પધાર્યા છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ. આ ડાંગ જિલ્લાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ઘણી બધી સંસ્થાઓ આ ડાંગને મદદ કરતી હોય છે, શાળાઓને મદદ કરતી હોય છે. આવી દરેક સેવાભાવી સંસ્થાનો પણ અમે આભાર માનીએ છીએ. ગામના આગેવાન બહેનોએ કીધું કે માન્ય મુખ્યમંત્રી સાહેબ જો અહીંયા આવતા હોય તો અમારે ડાંગી નૃત્ય કરી અને સાહેબનું સન્માન કરવું છે. તો આ જે ડાંગી નૃત્યનું ગ્રુપ છે એનું પણ અમે આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને તમામ પ્રકારની અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવા માટે પણ અમે તમામનો આભાર માનીએ છીએ.
વચ્ચે સાહેબને એક વાત કરું કે આ પ્રવેશોત્સવ નિમિત્તે સાહેબોને આ ચોમાસામાં એક બાળક એક વૃક્ષ, જેટલી શાળામાં જેટલા બાળકો છે એટલા વૃક્ષો વાવશે અને એ વૃક્ષો પણ મીનાવાકી પદ્ધતિ થશે. તો ફોરેસ્ટ વિભાગ, જિલ્લાનું વહીવટી તંત્ર એટલે કુલ મળીને 61,000 વૃક્ષો છે એ આ વર્ષે આ ડાંગ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા વાવશે. તો ફરી એકવાર પત્રકાર મિત્રો કે જે અમને અમારી ઓડિયો સ્ટોરી ડાંગ જિલ્લાના શિક્ષણને આગળ લઈ જવા માટે ભાઈ બાઈટ નથી આપવાનો, આ સીએમ લાઈવ ચાલતું છે એટલે ઉભરેલા છે. ખૂબ ખૂબ આભાર માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી. શાળા પરિસર મુલાકાત અને એસએમસી સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી. પ્રવેશોત્સવ કાર્યસૂચિ અનુસાર માનનીય મુખ્યમંત્રી શ્રી એસએમસી વાલી સ્ટાફ સાથે શૈક્ષણિક ચર્ચા અને મુલાકાત કરશે. પીડીએફનો સ્ટાફ તાત્કાલિક ઝડપથી સ્ટેજ પાસે આવી જશે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. શાળા પરિસર સાંસ્કૃતિક કૃતિના બાળકો અને સર અમારા બે ઉદ્ઘોષક, એક મલ્ટી ટેલેન્ટેડ દીકરો અને આ દીકરીને પણ સાથે એમની ઈચ્છા છે તો થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ સાથે આનંદ વિગોળો સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી. શાળા પરિસરની મુલાકાત અને એસએમસી સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી શૈક્ષણિક ચર્ચાઓ આપણે સર્વ આપણું સ્થાન ત્યારબાદ વિસ્તારોમાં બીજી તરફ આપણે આગળ જઈશું.
કોઈ અંદર એવું નહીં કે ઔપચારિકતા હોય એવું નહીં. આખું કેમ્પસ સર ગ્રીન કેમ્પસ આ સરસ મોડેલમાં શાકભાજી 160. મોટા છે હા મોટું છે આ લોકો હોસ્ટેલના આ બંને મકાન સર હોસ્ટેલના ડોનેશનથી મેળવેલા છે સિગ્નલની યોજના પાણી છે
એક જ સ્કૂલના 2 શિક્ષકો અને 2 શિક્ષક તરીકે આવનાર
લે તો લે બીજા પોતાને આપણે સ્ટાટસ બહુ કીધું લોકો પ્રોત્સાહિત થાય એ હોય તો આપણે કોઈ નંબર આવે બેહાડ કીધો હોય પેલા તારે બેહાડ જતા મારે જેટલું કરવાનું બેસવાનું તો છે ચાલો યાર બાપા બેહાડ દીધા કે મમ્મા બેહાડ દીધા તો 2 કલાક બે તો રહેવાનું હવે ચોકી લઈને બેસી રહો કા ભણો એ તમારા ઉપર એ દરેક ક્ષેત્રમાં લાગુ પડે તમે આવ્યા છો તમારે ઓફિસ આવ્યા છો ઓફિસ આવ્યા પછી તમારે કામ કરવું ના કરવું તમારા મારે 5 વગાડવા છે ગમે તેમ કરીને કે 100 વગાડવા જોઈએ તમારા છોકરાઓ શિક્ષકો
suruh pasangan dia rumah nih terus satu lo ya belum ada belum ada બંને
વાલીમાં એ તો તમારા મુખ્ય શિક્ષક જ વાલીમાં છે એટલે તમારા શિક્ષકનો વિષય જ નથી. એટલે જે મુખ્ય શિક્ષકમાં છે અને એ વાલી છે. આ છોકરાઓ ખૂબ સારું ભણે છે. તમારા બધાના છોકરાઓ ખૂબ સારું ભણે છે. પણ તમારું બધાનું ધ્યાન કેટલું હોય છે કેટલું નહીં એ ખબર નથી મને બહુ. પણ તમે જો ધ્યાન આપશો તો છોકરાઓ ખૂબ આગળ વધે. ખૂબ સારું ભણી રહ્યા છે. આ સ્કૂલમાં કયા ધોરણમાં હશે તમારે તમે કહેજો. પણ છોકરાઓ પૂરતું ધ્યાન અહીંયા શિક્ષકો અને શિક્ષકોનું ધ્યાન પૂરતું છે. અને જે વસ્તુ શિક્ષકોને કરવાની છે તો કરે જ છે. એના ઉપરાંત એ કરે છે કે જે છોકરાઓને ફાયદાવાળું જેટલું થતું હોય ત્યારે અહીંયા શાકભાજી અહીંયા વાવવી અને અહીંયા છોકરાઓને ખવડાવવું એ બી એક સારી વસ્તુ છે. બહારથી લાયા કેવું આવ્યું કેવું નહીં એમની મહેનત કરી રહ્યા છે બધા. છોકરાઓ માટે શિક્ષકોનું પૂરતું ધ્યાન. તમારે બધાએ કેટલું ધ્યાન આપો. સરકારની બધી યોજનાઓ છે જે ડોક્ટર થાય ને ત્યાં સુધીની યોજનાઓ છે પણ તમે એની પાછળ ધ્યાન આપો છો. ત્યાં નમો લક્ષ્મી નમો સરસ્વતી એવું પૂરતું ધ્યાન જ છે એટલે બધી એમાં બહુ કોઈને એવા પણ બધાને ખબર હા છે ને નવી યોજના આવી છે જે લાભ મળે નીકળ્યો એ તમે ખાસ ધ્યાન રાખો કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જે 11-12 સાયન્સમાં જશે છોકરાઓ તો એ લોકોને 2 લાભ મળે. નમો લક્ષ્મીનો એક લાભ મળશે નમો સરસ્વતી સમજ્યા. એટલે તમારા તારા છોકરીઓ હોય તો છોકરીની ચિંતા કરવાની નથી. એ ભણી રહ્યા આરામથી સરસ ભણે એટલું વ્યવસ્થા છે. તમારે કઈ કેવું બધું હોય અમુક એમનું હોય. જુનિયર સ્કૂલમાં 1 થી 10 સુધી બાળકો અભ્યાસ કરે છે. કુલ 700 જેવા બાળકો છે. એમાં ખાસ કરીને વિનંતી છે કે 9 થી 10ના બાળકો માટે જે બહુ વરસાદ પડે છે એની વ્યવસ્થા કરી આપો તો બહુ સરસ કહેવાય અમારા માટે. કેમ કે અમારી આવક એટલી નથી કે અમે આવા કે સાપુતારા કે બબે સુધી બાળકોને ભણાવી શકીએ. જો અહીંયા ગામમાં છે તો ત્યાં સુધી બહુ સરસ કહેવાય કે મારા છોકરા બે ત્યાં જ ભણે છે. એક ચોથા ધોરણમાં ને એક ચોથા ધોરણમાં. જો બહાર નીકળે તો મને બી એટલી આવક નથી કે હું એ લોકોને બહાર ભણાવી. મારી એક જ વિનંતી છે કે 9 થી 10ના બાળકો માટે એક મકાનની જરૂર છે.
બિલ્ડિંગ નવું મંજૂર થઈ ગયું છે, એમાં માધ્યમિક અને પ્રાથમિક બંને સાથે બેસી ગયું એટલે ટેન્ડર થઈને કામ જેટલું બને એટલું ઝડપથી ચાલુ થાય તો લગભગ વર્ષ સવા વર્ષની ગણતરી તમારે રાખવી પડશે. ત્યાં સુધી તૈયાર થયું. તો અહીંયા એટલી વાર વેટિંગ મળી જાય. હા સર એક છે કે બીજામાં છે ને બે ભૂપા છે. ફરિયાદ હોય તો કહેજો. એવું નથી કે સારું શિક્ષકની ફરિયાદ હોય તો કહેજો, છોકરાઓની ફરિયાદ હોય તો કહેજો. શિક્ષકોને એવું કોઈ પણ એક તો અમારા સમાજ એક બની જાય અને પાણીનો સુવિધા થઈ જાય અને રસ્તો છે ને જરાક 2 કિલોમીટર આગળ છે ને એ છોકરાના આવવા જવાનું જરાક તકલીફ થતી છે, તો એ રસ્તો બની જાય છે સારું. નાના ઉડકા આવે ને જરાક તો પક્ષીને એવું નાખી દે એમાં પડી જાય વાગી જાય તો જરાક સુવિધા કરી આપે તો સારામાં સારું. 2 કિલોમીટર જેવું થાય. ગામમાં રહે છે કે બહારથી આવે છે? ગામમાં રહે છે સર. અહીંયા જ રહે છે સ્કૂલમાં. કહેવું હોય તો પહેલા જ પાણીનો પ્રશ્ન જોયો. હા સર, એ રસ્તાવાળા ડ્રાઈવરમાં લઈ લીધું છે. લઈ લીધું છે સરપંચને ખબર પડશે. રસ્તોમાં છે ને પાણીની સુવિધાને કારણે છોકરાઓ ઓછા રીતના છે એટલે પાણી પૂરું નથી થતું. હા, પાણી ગામમાં પૂરું પાણી નથી થતું, છોકરાઓ નથી થતું. પાણી ખરું પણ એ કૂવામાં એટલું બધું પાણી નથી બધાને સુવિધા છે. તો મોટો પ્રોજેક્ટ 867 કરોડ રૂપિયાનો આપણે આપ્યો પીવાના પાણી. સમય લાગે કદાચ પણ ત્યાં સુધી ટેમ્પરરી કંઈક વ્યવસ્થા નથી તો તમે જોઈ લઈએ છીએ કે અહીંયા તમને શું આપી શકે. બાકી એ પ્રોજેક્ટ થઈ ગયા પછી તમારે કોઈ નથી. કાપણીમાંથી પાણી આવે. સર, યોજનાકીય કુવા છે પણ ફેબ્રુઆરી માસ સુધી પાણી ચાલે છે.
વાઈડ આવી જાઓ, વાઈડ આવી જાઓ, વાઈડ આવી જાઓ. પાછળ વાઈડ આવી જાય ને, વાઈડ બધા. હા, બધાને વાઈડ મળે. હજુ આવી જાઓ, હજુ આવી જાઓ. બહાર પાછળ આવી જાઓ મુકેશ. પાછળ ઉભા. તમે પાછળ આવો. હા.